અરે વાહ, મારી દીકરી તો આજે સજી ધજીને તૈયાર થઈને આવી છે ને. તારા જેઠાણી આજે છાબ લઈને આવવાના છે એટલે જ તૈયાર થઈ છે ને. હા બાપુ, આજે મારા જેઠાણી છાબ લઈને આવવાના છે એટલે હું પહેલા જ તૈયાર થઈ ગઈ. અરે બેટા, તારા જેઠાણી આવે ને એટલે એની બરાબર સરભરા કરજે અને સરસ મજાની રસોઈ બનાવજે એમના માટે. હા બાપુ હા, તમે એની બિલકુલ ચિંતા ન કરો. મારા જેઠાણી આવશે ને એટલે હું એની એવી મહેમાનગતિ કરીશ ને કે ખુશ થઈ જાય. બાપુ, મારે તમને એક વાત પૂછવી છે. કઈ વાત? પૂછ ને. માધારે મારું સગપણ કર્યું એનાથી તમે ખુશ તો છો ને? કારણ કે સગપણ નક્કી થવાનું હતું ત્યારે તમે સગપણ કરવાની ના પાડી હતી. બેટા, મા તો છોકરો તો સારો છે, કમાવશે, સંસ્કારી છે, પણ ઘર થોડુંક આપણા કરતાં દુબળું છે ને એટલે હું ના પાડતો હતો. બાપુ, માધાનું ઘર ભલે દુબળું છે પણ એનું ખોવડું ઊંચું છે. તમને ખબર છે આખા ગામમાં એની કેટલી આબરૂ છે અને એનો આવકારો ને એનો રોટલો બહુ મોટો છે. બાપુ, આ ઘરના રૂપિયા જોઈને શું કરવાનું? આ ઘરમાં રૂપિયાની તેજુરી ભરી હોય અને લોકોમાં કોઈ મીઠાશ ન હોય તો એ શું કામનું? અરે બેટા, તારી વાત હું સમજુ છું એટલે જ તો મેં હા પાડી છે. તું હુકામે ચિંતા કરે છે? મને આ હક પણ મંજૂર છે. હા બાપુ, મને ખબર છે અત્યાર સુધીમાં તમે બધી મારી વાત માની છે, તો આ વાત તો મારું જરૂર માનશો. બેટા, કયો બાપ એવો હોય કે પોતાની દીકરીની ખુશીઓના સપના ન જોતો હોય? હું પણ એવું જ ઈચ્છું છું કે મારી દીકરી રાધાબેનના ઘરમાં જઈ અને એ રાજ કરે અને મજાની જિંદગી જીવે. એ જ તો મારું સપનું છે ને. હા બાપુ, એવું જ થશે. જોજો તમે. મારું હટ છે ને આ બીજા કામ પતાવી દો, હમણાં મારા જેઠાણીની આવતા હશે. હા, લાપસીનો આંધણ મૂકી દે, જા જલ્દી આવે એટલે એવા મોઢા મીઠા કરી દેજે ને કે ખુશ થઈ જાય. બહુ ભોળી છે મારી દીકરી. અરે આવો રાધાબેન, આવો. અરે, તારે મને પગે ન લાગવાનું હોય, તું તો મારી નાની બેન જેવી છો. હા બેટા, તું રાધાબેન માટે પાણી લઈ આવ અને પછી ચા મૂકજે. સોનલ, આ છાપ હારવાર લેતી જ જાજે. નટવરભાઈ, આ છાપ જરાક જોઈ લ્યો ને. રાધાબેન, તમે આ શું લાવ્યા છો? આ 2 રૂપિયાની હાડી અને 500 રૂપિયાના છડા? નટવરભાઈ, આ તમે શું બોલો છો? પેલી પેરામણીમાં તો આપણા રિવાજ મુજબ આ જ વસ્તુ હોય ને. પણ તમે મારી સોડી હારું ચાંદીના છડા લેવા છો. તમને ખબર તો છે ને કે સોનલ કોની સોડી છે? રાધાબેન, આ પંથકના 25 ગામમાં મારું નામ છે અને હું 5 ગામનો તો મુખી છું. 200 વીઘા જમીનનો માલિક છું અને આ ગામનો સૌથી મોટો જાગીરદાર છું. અને તમે મારી સોડી હારું ચાંદીના છડા લઈને આવ્યા? એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે? હે, કે તમારી સોડી હાટું હું સોનાના છડા લઈને આવું? હા, સોનલ માટે તમારે સોનાના છડા લાવવા પડે. સોનલ કોઈ આલિયા માલિયાની છોડી નથી, સમજ્યા?
આ 5 ગામના મુખી નટવરલાલની છોડી છે સોનલ. એને મેં કોઈ દિવસ ચાંદીના રમકડે પણ રમવા નથી દીધી, અને તમે એના માટે ચાંદીના છડા લઈને આવ્યા. તમને શરમ ન આવી? બાપુ જવા દ્યો ને, શું કામ ખોટી માથાકૂટ કરો છો? દીકરી, મેં તને એટલે જ માધા સાથે લગ્ન માટે ના પાડી હતી. આપણા ઘરના મોભા પ્રમાણે અને આપણા ઘરના વ્યવહાર પ્રમાણે વર્તવું ને એ કોઈ નાના હુના ખેલ નથી, નાના માણસોનું કામ નથી. બસ નટવરભાઈ, બસ બહુ બોલી લીધું હો તમે. હવે હું જે કહું છું ને એ તમારા બે કાન ખોલીને સાંભળો. અને કદાચ તમે 2 વીઘાના ખાતીદારો હોય કે ગમે એ હોય, પણ આપણામાં જૂનો રિવાજ છે કે હક પણ કરે ને ત્યારે ચાંદીના છડા આપવામાં આવે છે. મને લાગે તમને આ વાતની ખબર નહીં હોય. મને તમારા બધાના રિવાજની ખબર છે, પણ રાધાબેન, મારા ઘરના રિવાજ થોડા અલગ છે. તો પછી હવે તમે કાન ખોલીને સાંભળી લો નટવરભાઈ. આ તો ચાંદીના છડા ભૂલથી આવી ગયા, પણ હવે પછી તમારી દીકરીને હું ખોટા જ છડા પહેરાવીશ. અને આ છડા તો બહુ દૂરની વાત છે. જે પણ કઈ દાગીના ચડાવીને એ હંધાઈ ખોટા ચડાવે. મારી છોડી હવે તમારા ઘરના પગથિયા કોઈ દિવસ નહીં ચડે રાધાબેન. હવે મારી દીકરીને વહુ બનાવવાનું સપનું બિલકુલ ભૂલી જજો. તો પછી તમે સાંભળી લ્યો. હવે હું જોઉં છું કે તમારી દીકરીને મારા ઘરની વહુ બનતા કોણ રોકે છે. એટલે કમરથી બોલો છો? તાકાત છે તમારી મારી દીકરીને તમારા ઘરની વહુ બનાવવાની? આ તમારી સામે 2 મોઢે 2 ફાટ આટલું બધું બોલી શકતી હોય તો તમારી દીકરીને તમારા જ ઘરેથી હાથ પકડીને લઈ જવાની તાકાત છે હો નટવરભાઈ. પણ આ તો સમાજના રીત રિવાજ આડા આવે છે એટલે. 2 વાક બોલે ને એને બહાદુરી નહીં પણ કુસંસ્કાર કહેવાય. અને આ બાયુ માણા હારે જે જોર જોરથી વાતો કરે ને ન્યા મર્દાનગી બતાવે ને એને સાચો મરદ નો કહેવાય. રાધાબેન, તમારી જીભ ક્યાં ટૂંકી ચાલે છે? નો જ હોય ને. તમે હવે માનથી રજા લો તો સારી વાત છે. અત્યારે તો હું રજા લઈ લઈશ, પણ હા મને બેકી વાતની છે કે તમે માફી માંગતા હશો મારી પાસે ત્યારે કેવા રોડા લાગશો નહીં? હાલો ત્યારે રામે રામ. દિવસે સપના જોવાનું બંધ કરી દેજો રાધાબેન. રામે રામ. જઈ શકો છો. ભાભી, બસ ખબરદાર, આજ પછી એને ભાભી કીધી છે કે માધાનું નામ પણ મોઢા પર લીધું છે. હું તને એવી સજા કરીશ કે તને પણ મારામાં બાપ દેખાતો બંધ થઈ જશે. જા, કામ કરતા રહું. બસ જા. તમે જઈ આવ્યા સોનલના ઘરે? અને આ છાપ પાછી લઈને કેમ આવી? હા, જઈ આવ્યું એના ઘરે. શું થયું ભાભી? તમારું આ મોં કેમ પડી ગયું છે? મને વાત કરો ને. ભાઈ, તમારા સસરાએ મારું હળહળતું અપમાન કર્યું છે. મને કહેવાના નો કહેવાના બધા વેણ કીધા છે એમણે મને. પણ હું કામ? મારા સસરાએ તમારું અપમાન શું કામ કર્યું? કોનો વાંક હતો? વાંક મારો એટલો જ હતો કે હું છાપમાં ચાંદીના છડા લઈને ગઈ અને મારા હારાને સોનાના છડા જોતા હતા. હું? સોનાના છડા? આમ હતો ભાઈ, તમારા અભિમાની હારાએ અને નો કહેવાનું બંધુએ કીધું છે. ભૂખની બારસ, ગરીબડી
3%ની. આવા બધા શબ્દો કહીને આ તમારી ભાભીનું અપમાન કર્યું છે એણે. જો મારા હારાએ તમારું અપમાન કર્યું હોય ને ભાભી, તો હું એનો વળતો જવાબ આપીશ. હા હા માધવભાઈ, તમારે એનો વળતો જવાબ આપવો જ પડશે. અને મારા હાહરાએ તમારું અને સોનલનું હક પણ અહીં તોડી નાખ્યું. ભાભી તમે જરાય ચિંતા ન કરો. એને જે કરવાનું હતું એ કરી લીધું, પણ હવે આપણે શું કરવાનું છે ને એ વિચાર તો રહી જશે. કરવાનું કાંઈ નથી માધવભાઈ. તમારે એની દીકરીને આપણા ઘરની વહુ બનાવીને લાવવાની છે અને આ તમારી ભાભીનો આદેશ છે. હા ભાભી, જો તમે એવું ઈચ્છતા હોવ ને તો એવું જ થશે. સોનલ આ ઘરમાં આવશે અને મારા સસરાની હા હોય કે ના એ બધું હું જોઈ લઈશ. પણ તમે જરાય ચિંતા ન કરતા. તમારા અપમાનનો બદલો હું લઈશ. મને ખબર જ હતી કે ભગવાને મને દિયર આપ્યો છે ને ઈ દીકરા જેવો આપ્યો છે. જો એની ભાભી ઉપર કોઈ એક આંગળી ચીંધે ને તો એનો હાથ કાપી નાખે ને એવો મારો દિયર છે.